हेलो फ्रेंड्स, केम छो बधा मजामां मित्रों। हूँ छुं दर्शक गजेरे। आप सौ मित्रों ऑनलाइन सेशन ની અંદર સ્વાગત છે। મિત્રો, આજના સેશનની અંદર તમે જોઈ જ રહ્યા છો કે ભાઈ ઘન છે, તો ઘનને આપણે શોર્ટકટ થી કેમ કરવો એની આપણે ચર્ચા કરવાની છે। હવે વર્ગની વાત કરીએ તો વર્ગની ઓલરેડી આપણે શોર્ટકટ જોઈ ગયા છે। વર્ગમાં આપણે શું કરીએ, માની લો કે ભાઈ 56 છે, 56 નો આપણે વર્ગ કરવો છે, તો આપણે શું કરશી તો કે ભાઈ તમને જે સંખ્યા આપેલી છે એ જ સંખ્યાનો આપણે શું કરીએ છીએ, બે વાર આપણે ગુણાકાર કરીએ ને આપણને શું મળે, વર્ગ મળે। નો સમજ પડી? જો 56 છે એનો વર્ગ કરવો છે, એનો મતલબ એવો સંખ્યા છે 56, એનો કેટલી વાર તો કે બે વાર છે ગુણાકાર કરવાનો। હવે આપણે ઘન કરવો છે, તો ઘન કરશો તો તમે શું કરશો, 56 નો ઘન, એનો મતલબ એવો થયો કે 56 ને કેટલી વાર લખવાનું થશે, તો 56 ને 3 વાર લખવાનું થશે। 56 ગુણ્યા 56 ગુણ્યા 56, તો આમાં શું કરવું પડશે, બે વાર ગુણાકાર કરવો પડશે। કેમ તો કે ભાઈ પહેલા તમે 56 ગુણ્યા 56 કરશો, એનો જે જવાબ આવે એનો પાછો આપણે 56 સાથે ગુણાકાર કરવાનો। આવી આપણે ગધા મજૂરી કરવાની ના। તો આપણે શું કરવાનું છે, આજના લેક્ચરની અંદર ખાસ ઈ જ મહત્વનું છે કે કોઈ પણ તમને બે અંકની સંખ્યા આપેલી હોય તો એનો તમારે ઘન છે એ શોર્ટકટથી કેમ કરવો એની આપણે ચર્ચા કરવાની છે। આવી ગધા મજૂરી આપણે નહીં કરીએ, સમજાય છે? બે અંકની સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો એમાંય આપણને એમ થાય કે ભાઈ પરસેવો વળી જતો હોય, તો હવે એ પાછી એનો ગુણાકાર પાછો ત્રીજાયરે કરવાનો, સમજાય છે ને કેટલું અઘરું પડે। આપણે એ કઈ ગધા મજૂરી નહીં કરીએ, આપણે શું કરશે, ડાયરેક્ટ શોર્ટકટથી છે ગુણાકાર કરવાનો। જો સૌથી પહેલું ટાઇટલ તમારી સામે છે કે ભાઈ બે અંકની સંખ્યા છે, તો બે અંકની સંખ્યાનો તમારે ઘન કરવો છે। બે અંકની સંખ્યા ક્યાંથી, તો કે 11 થી લઈને 99 સુધી। હા ભાઈ 1 થી 10 નો તો બધાયને આવડતો હોય ને, 1 થી 10 નો ઘન છે એ બધાયને આવડતો હોય, એટલે આપણે 11 થી લઈને 99 સુધીની જે સંખ્યા છે બે અંકની, એનો આપણે ઘન કરવો છે। હાલો વન બાય વન જોતા જઈએ। પેલું આપ્યું છે 14 નો ઘન, પ્રેક્ટિસ કરતા જશે એટલે તમને વધારે ઈઝી પડશે, બરાબર છે? જસ્ટ ખાલી ફેર એટલો છે, આંકડાની રમત છે। વર્ષો પહેલા મેં તમને એવું કીધું હતું, આંકડા સાથે તમે રમતા શીખી ગયા એટલે આંકડા તમારા મિત્ર છે। 14 નો ઘન છે, આપણે શું કરીએ છીએ ભાઈ, પહેલા તો જનરલી આપણે શું કરીએ ખબર છે, 14 ગુણ્યા 14 ગુણ્યા 14, આવું 3 વાર કરવાનું થાય ને। હાલો ભાઈ, મને 14 ગુણ્યા 14 તો યાદ છે, કેટલું છે, 196 છે। એને ગુણ્યા હું કેટલા કરીશ તો 14, પેલા તો અહીંયા 0 લખીશ, એટલે એકડાનો આ બધાય ગુણાકાર કરો ને તો ડાયરેક્ટ એટલું જ સમજી લેવાનું, કેટલા આવે, 196 જ આવે। એકડા સાથે ગુણાકાર કરો તો કેટલો જવાબ આવે, 196 જ આવે। હવે ભાઈ 4 હારે ગુણાકાર કરવાનો, 4 હારે ગુણાકાર કરશો કેટલા થશે, 6 ચોક 24 નો ચોગડો વધી કેટલી આવશે, 2। હવે હું આખું 19 છે ને એને ગ્રુપ લઈ લઉં છું, આ તો આપણી ફાવટ હોય એટલે આપણે આ રીતે કરી શકીએ। 19 ચોક 76 થાય, 76 ને 2 કેટલા થઈ ગયા, 78। તો કેટલા બચ્યા, 4 ના 4, 8 ને 6 14 નો ચોગડો વધી આવી 1, 9 ને 10 ને 7 17 નો સાતડો વધી આવી 1, 2 1 ને કેટલા થઈ ગયા, 2, 2744 આવશે। આ તો 14 ગુણ્યા 14 તમને ખબર હતી 196, એટલે તમે ડાયરેક્ટ કરી શકો। હમણાં આગળ જતા જતા જેમ જેમ આગળ વધશે ને એમ બ્લાસ્ટ થશે, સંખ્યા મોટી આવતી જશે, તો એમાં કઈ આપણને ડાયરેક્ટ આ ખબર ન હોય તો આપણે શું કરશું, તો જો પેટર્ન જોઈ લ્યો। 14 નો તમારે ઘન કરવો છે, જોજો। તો સૌથી પહેલું કામકાજ શું કરીશ, વર્ગની અંદર મેં તમને કીધું હતું કોઈ પણ નો તમે વર્ગ લખો ને તો કેટલા ડિજિટ લખતા હતા, 2 ડિજિટ લખતા હતા। અહીંયા તમે ઘન કરો છો તો ઘનની અંદર 3 ડિજિટ લખવાના। કેમ તો કે ભાઈ 1 નો ઘન કરશો તો 1 નો ઘન 1 નહીં લખીએ, ઘનમાં 3 ડિજિટ એટલે 0 0 1, 2 નો ઘન એટલે કેટલો થશે 8 પણ 0 0 8, 3 નો ઘન એટલે કેટલો થશે તો કે 27 પણ 0 27, 4 નો ઘન કેટલો થશે તો કે 64 પણ આપણે લખશી 0 64, 5 નો ઘન તો 125। જો હવે 3 ડિજિટ આવતા થઈ ગયા તો હવે 0 લખવાની જરૂર નથી, સમજાય છે? 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729, 10 નો ઘન 1000। તો અહીંયા 3 ડિજિટ આવતા થઈ ગયા તો એમાં કઈ 0 લખવાની જરૂર નથી, એટલે પહેલા હંમેશા યાદ રાખી લેજો ઘનની અંદર 3 ડિજિટ બનાવશે। તો હવે શું કરશી, જોજો આ 1 છે એનો આપણે ઘન કરશી, નિરાતે જોતા જાઓ। 1 નો ઘન કરશો કેટલા આવશે તો કે ભાઈ 0 0 1। હવે 4 નો ઘન કરવાનો, 4 નો ઘન એટલે 64 થાય પણ આપણે શું લખશી 0 64। ચાલો આટલું બધાને ખબર પડી ગઈ। શું કર્યું તો કે ભાઈ 2 નો ઘન કર્યો, 2 નો શું કર્યો તો કે ઘન કરેલો છે। હવે આ બધાયનો ગુણાકાર કરવાનો, તો બધાયનો ગુણાકાર કરશો કેટલા થશે, 1 ગુણ્યા 4 ગુણ્યા 3, તો જવાબ મળ્યો 4 એકુ 4, 4 તેરી 12, જવાબ કેટલો મળ્યો 12। 12 સાથે પેલી સંખ્યા કોણ છે, તો પેલી સંખ્યા 1 છે, તો જવાબ કેટલો આવશે 12। 12 સાથે બીજી સંખ્યા કોણ છે, 4, તો 12 ચોક કેટલા થશે 48। હાલો આટલી ટપી પડી।
શું કર્યું? બધાયનો ગુણાકાર કર્યો, જે જવાબ આવે એની સાથે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર કર્યો. લખવાનું કેમ જોજો, પહેલી સંખ્યા લખો ને ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો, પહેલી સંખ્યા લખો ત્યારે છેલ્લા 2 ડિજિટને ક્રોસ કરી દો તો બૈચા કેટલા? તો કે 12 બૈચા. અને બીજી સંખ્યા જ્યારે તમે લખો ત્યારે છેલ્લા 1 ડિજિટને ક્રોસ કરી દેવાનો. શું કરવાનું? છેલ્લા 1 ડિજિટને ક્રોસ કરી દેવાનો. તો બૈચા કેટલા? 48. હાલો, કેટલા બૈચા? 4 ના 4, 8 ને 6, 14 નો ચોગડો, વધી આવશે 1, 4 ને 2, 6 ને 1, 7, 2 ના 1 ને 1, 2, 2744. જો આવી ગયા. અને આપણે અંકોનો ડિજિટ હતા, અંકોનો જે સરવાળાની મેથડ હતી એ તો આપણે આમાં લાગશે જ. કેવી રીતના? તો કે ભાઈ અહીંયા અંકોનો સરવાળો કરો, 4 ને કેટલા થાય? 5, 5 નો ઘન એટલે કેટલા થાય? 125. સરવાળો કરશો 5 ને 2, 7 ને 1, 8. તો અહીંયા ચેક કરો, 8 થતા જશે. જો 7 ને 2, 9 તો એને નીકળી ગયા, બૈચા કેટલા? 4 ને 4, 8. એટલે એ તો વેરીફાઈ થશે જ. પણ આપણે આ મહત્વનું છે. જો બીજી વાર જુઓ ભાઈ, શું કરવું છે? બીજી વાર પેટર્ન જુઓ, 14 છે એનો ઘન કરવો છે. સૌથી પહેલું કામકાજ શું કરવાનું મિત્રો? તો કે ભાઈ 1 નો ઘન કરવાનો. 1 નો ઘન કેટલો થાય? 0, 0, 1. હવે શું કરશી? 4 નો ઘન કરશી. 4 નો ઘન કેટલો થાય? તો કે 0 ને 64. રેવડી? હવે તો કે ભાઈ 1 ગુણ્યા 4 ગુણ્યા 3 આ બધાનો ગુણાકાર કરવાનો. તો કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. 12 ને 2 વાર લખી નાખવાના. જે જવાબ આવે ને કેટલી વાર? 2 વાર. પહેલી વાર કોણ છે? તો પેલું એકડો છે તો ગુણ્યા 1. બીજી વાર કોણ છે? તો બીજી વાર 4 છે ગુણ્યા 4. હાલો, 12 એકુ 12 ને 12 ચોક કેટલા થઈ ગયા? 48. પહેલી વાર લખો ને, પહેલી વાર લખો ત્યારે ખાસ છેલ્લા 2 સ્થાન છે ને એને ક્રોસ કરી નાખવાનું, બીજી વાર 1 ને. હાલો, ક્લિયર આટલું? હવે તો પેલા કોણ છે? તો કે 12, તો 12 લખો. બીજા કોણ છે? 48 છે, 48 લખો. સરવાળો કરો, કેટલા થઈ ગયા? 4 ના 4, 8 ને 6, 14 નો ચોગડો, વધી 1, 4 ને 2, 6 ને 1, 7, 1 ને 1, 2, 2744 છે. 14 નો ઘન આવી ગયો. રેવડી? ત્યાર પછી જો કોણ છે મિત્રો? તો ત્યાર પછી તમને આપ્યું છે 15 નો ઘન. 15 નો ઘન કરવો. ચાલો, સૌથી પહેલું કામકાજ આપણે શું કરશી? તો કે ભાઈ 15 છે એનો ઘન કરવાનો છે. તો સૌથી પહેલું 1 નો ઘન કરશો તો કેટલા થશે? 0, 0, 1. હવે 5 નો ઘન, 5 નો ઘન કેટલો થાય? તો કે 125. આટલું રેવડી? હવે ત્રણેયનો ગુણાકાર કરવાનો. ત્રણેયનો ગુણાકાર કરશો તો કેટલા થશે? 1 ગુણ્યા 5 ગુણ્યા 3. તો જવાબ આવ્યો 5 તેરી 15. આપણે 15 ને કેટલી વાર લખશી? 2 વાર લખશી. પહેલી સંખ્યા કોણ છે? તો કે 1 છે. બીજી સંખ્યા કોણ છે? તો કે 5. હાલો, 15 એકા 15 ને 15 પંચા કેટલા થઈ ગયા? 75 થઈ ગયા. પહેલી વાર શું કરવાનું? છેલ્લી 2 સંખ્યાને ક્રોસ કરી દો. બીજી વાર છેલ્લી એક જ સંખ્યાને ક્રોસ કરવાનું. હાલો, પહેલા 15 છે, લખશો કેવી રીતના? આવી રીતના. બીજી વાર કેટલા છે? તો કે બીજી વાર 75 છે. 75 ને કેમ લખશો? હાલો, સિમ્પલ. 5 ના 5, 5 ને 2 કેટલા થઈ ગયા? 7, 7 ને 5, 12, 12 ને 13 નો તગડો, વધી આવી 1, અહીં 3, 33, 75. કેટલી સ્પીડથી થઈ છે. આ તો હજી ધીરે ધીરે આપણે એક્સપ્લેન કરતા કરતા આપણે શીખતા જાય. હજી જ્યારે ફાવટ આવી ગઈ ને તો આના જેવી એકેય સહેલી રીત નહીં થાય. હજી આપણે ઓલું બીજી વાર જ હજી ગુણાકાર પહોંચ્યા હોત. પહેલી વાર કરીને હજી બીજી વાર આપણે લખતા હોય તો અહીંયા જવાબ આવી જાય. સમજાય જાય ને? પછી એટલી ફાવટ આવી જશે કે હજી પહેલી વારનો જવાબ આવ્યો હોય ને તો અહીંયા જવાબ રેડી થઈ ગયો છે. ક્લિયર થાય છે? આ પેટર્નથી આપણે દાખલા ગણશી. ત્યાર પછી છે 18 નો ઘન. હાલ, થોડીક આપણે સ્પીડ વધારશી. 18 નો ઘન. તો સૌથી પહેલું કામ શું કરવાનું? 1 નો ઘન એટલે 0, 0, 1. 8 નો ઘન એટલે કેટલો થશે? 512. બધાયનો ગુણાકાર કરશો તો કેટલા થશે? 1 ગુણ્યા 8 ગુણ્યા 3. તો જવાબ આવ્યો 8 તેરી ને 24. તો સૌથી પહેલું આપણે શું કરશી? 24 છે એને 1 સાથે ગુણાકાર કરશી અને 24 છે એને કેટલા સાથે? 8 સાથે ગુણાકાર કરશી. હાલો, અહીંયા 24 એકા 24 થઈ ગયા. અહીંયા કેટલા થશે? 8 ચોક 32 નો બગડો, વધી કેટલી આવી? 3. 8 દુ 16, 16 ને 3 19, 192. કઈ રીતે લખીએ? હજી પહેલા ક્રોસ 2 અને પછી છેલ્લે ક્રોસ. તો અહીંયા મળ્યા 24 એટલે અહીંયા લખશો 24. અહીંયા કેટલા મળ્યા? 192. તો 2, 9 અને 1. હાલો, હિસાબ કરો તો કેટલા થઈ ગયા? 2 ના 2, 1 ના 1, 9 ને 4. જો કે 5 ને 4, 9 ને 9 ને 9 કેટલા થઈ ગયા? 18 નો આટલો, વધી કેટલી આવી? 1. હાલો, કેટલા થશે? 3, 4 ને 5, 58, 12. ચાલો, ત્યાર પછીનો દાખલો કોણ છે મિત્રો? ત્યાર પછી છે 26 નો ઘન. 26 નો ઘન કરવાનો છે. જેમ પેટર્ન છે એમ જ આપણે કરશી મિત્રો. 26 છે એનો ઘન કરવાનો છે. સૌથી પહેલા 2 નો ઘન કેટલો થશે? 0, 0, 8. 6 નો ઘન કેટલો થશે? તો કે 216. પછી તો કે બધાયનો ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 6 ગુણ્યા 3
કેટલા થશે તો કે ભાઈ 2 છક 12, 12 ગુણ્યા 3, 12 તેરી કેટલા થઈ ગયા 36. ચાલો અહીંયા 36 ગુણ્યા 2 અને 36 ગુણ્યા કેટલા તો કે 6. 36 દુ કેટલા થાય 72 થાય. 36 ગુણ્યા 6 કરવા છે. 36 ગુણ્યા 6 કેટલા થશે 66 36 નો છગડો વધી કેટલી આવશે તો કે 3. 6 તેરી 18, 18 ને 3 કેટલા થઈ ગયા 21. આ તો 216 આપણે ગુણાકાર કર્યો. આને થોડુંક ઝૂમ કરીને જુઓ ને તો આ 36 એટલે 6 ગુણ્યા 6 થઈ ગયા અને આ 6 થઈ ગયા. આવું એનાલિસિસ કરતું જવાનું. આ 36 એટલે કેટલા થઈ ગયા ભાઈ 36 એટલે 6 ગુણ્યા 6 થયા અને બાકી 6 તો હતા તો આ 6 નો ઘન થઈ ગયો. 6 નો ઘન એટલે 216 ડાયરેક્ટ મને ટપી પડી જાય. અને ટપી નથી પડતી, બત્તી નથી ખુલતી તો આપણે શું કરશું ડાયરેક્ટ આ રીતના ગુણાકાર કરી નાખવાનો. હાલો લક્ષી કેમ તો કે ભાઈ પેલામાં છેલ્લા 2 આંકડા ક્રોસ, આમાં છેલ્લું એક ક્રોસ. હાલો કેટલા બચ્યા તો કે ભાઈ 72. અહીંયા કેટલા છે 216 તો અહીંયા 6, અહીંયા 1, અહીંયા 2. હાલો 6 ના 6, 6 ને 1 7, 2 ને 2 4 ને 1 5. અહીંયા કેટલા બચ્યા તો કે જો 8 ને 2 10 ને 7 17. ચાલો ક્લિયર. આ શું થઈ ગયો 26 નો ઘન. ત્યાર પછી મિત્રો શું છે તો કે 37 છે, 37 નો ઘન છે. હાલો સૌથી પહેલું કામકાજ શું કરવાનું તો કે ભાઈ 3 7 અને એનો ઘન. તો 3 નો ઘન કેટલો થાય 27. આપણે આમ નહીં લખીએ, આપણે આગળ 0 લખશી. અને 7 નો ઘન કેટલા થાય મોટભાઈ 7 નો ઘન થાય 343. આટલી તો ટપી પડે કે ન પડે. હા હવે બધાયનો ગુણાકાર કરવાનો. બધાયનો ગુણાકાર કરશો જો 3 ગુણ્યા 7 ગુણ્યા 3. ઓ ભાઈ 3 સત્તા 21 થાય. 21 તેરી કેટલા થાય 63. કોઈને એમ ટપી નથી પડતી, એમ ટપી નથી પડતી બાજુવાળા સાથે ગુણાકાર કરાય. જો 3 ગુણ્યા 3 એટલે કેટલા થાય 9 અને 9 સત્તા કેટલા થાય 63. આ તો ટપી પડે કે ન પડે ભાઈ. 21 નો ઘડિયો નથી આવડતો તો મૂંઝાવાનું નથી ભાઈ. બાજુવાળા સાથે ગુણાકાર કરો, કંઈક તમને અનુભવ કરશે. અને હેલું પડે ક્યારેક, ક્યારેક એવું બને, ક્યારેક અઘરું પડે. બાજુવાળો કેવો છે એના ઉપર આધાર રાખે. તો અહીં બાજુવાળો સહેલો હતો જો 3 ગુણ્યા 3 હારો હતો. 3 ગુણ્યા 3 એટલે 9 થાય. 9 સત્તા 63 થઈ ગયું. તો હવે શું કરશે તો કે ભાઈ 63 છે એનો પેલા 3 સાથે ગુણાકાર કરવાનો, 63 છે એનો ગુણાકાર 7 સાથે કરવાનો. જોજો અહીં કંઈક જાદુ મંત્ર તમને જોવા મળશે. એ સંખ્યા જોવો ને ત્યાં તમને આઈડિયા આવી જાય. મેં શું કીધું આંકડા સાથે તમે રમો એટલે તમને મજા જ એવા રાખે. આંકડા તમારા મિત્ર થઈ જાય. જોજો ત્યાં શું કરામત છે તમને કહું. પેલાનો ગુણાકાર કરો તો કેટલા થશે 3 તેરી 9 અને 3 6 18 189. અહીંયા પેલા નોર્મલ ગુણાકાર કરી ચાલો કેટલા થશે 7 તેરી 21 નો એકડો વધી કેટલી આવી 2 6 સત્તા 42 ને 2 કેટલા થઈ ગયા 44. અને થોડુંક એનાલિસિસ કર્યું હોત ને તો 63 આવ્યા હતા ક્યાંથી 21 તેરી આવ્યા હતા ને અને પાછળ કોણ છે 7 દેખાય છે કઈ. હા જો અહીંયા 7 તેરી કેટલા થઈ ગયા 21, આગળ 21 છે જ તો 21 નો વર્ગ થઈ ગયો 441. આ મગજમાં કેલ્ક્યુલેશન થઈ જાય 63 ગુણ્યા 7 441 આવે મગજમાં. કારણ કે 63 એટલે શું થઈ ગયું 21 અને કેનો ગુણાકાર હતો તો કે 21 અને કેનો તો કે 7 નો. 63 માં શું હતું તો 21 અને કેટલો હા 21 અને 3 નો ગુણાકાર હતો અને પાછળ કેટલા હતા 7 હતા. તો 21 ને અહીંયા 3 ને ઓલા 7 તો 7 તેરી 21 ની જોડ બની ગઈ અને એ 21 ના 21 એટલે 21 ગુણ્યા 21 કેટલા થઈ ગયા 441 થઈ ગયા. હાલો કઈ રીતે લખશી તો કે ભાઈ છેલ્લા 2 આંકડાને ક્રોસ કરી દો. અહીંયા છેલ્લા આંકડાને ક્રોસ કરી દો. હવે તો કે પેલું 189 એવું કેમ લખશી તો કે ભાઈ 189. બીજું કેટલું આવ્યું 441 તો આ 441. હાલો કેટલા થઈ ગયા 3 ના 3 અહીંયા 4 ને કેટલા થશે 5. અહીંયા કેટલા થઈ ગયા જો 9 ને 4 13, 13 ને 3 16 નો છગડો વધી આવી 1. હાલો કેટલા થશે 8 ને 4 12 ને 1 13, 13 ને 7 કેટલા થઈ ગયા 20 નું મીંડું વધી આવશે 2, 2 ને 2 4 ને 1 5. ચાલો રેડી. તો 37 નો ઘન કેટલો થશે 50 653. ત્યાર પછી મિત્રો જો પોઈન્ટ વાળી સંખ્યા બી 5.6 છે એનો તમારે ઘન કરવો છે. તો પહેલે વહેલું આપણે કામકાજ શું કરવાનું નોર્મલ સંખ્યા તમે આને ઓળખો છો. હા કોણ છે તો કે 56 છે. તો સૌથી પહેલા આપણે 56 છે એનો ઘન કરી નાખીએ. હાલો તો 5 નો ઘન કેટલો થાય 125 થાય અને 6 નો ઘન કેટલો થાય તો કે 216. પોઈન્ટની લેતી દેતી છેલ્લે કરશી. જેમ આપણે વર્ગમાં કરતા હતા એમ આમાં ઘનમાં કરવાનું. એટલે પોઈન્ટની લેતી દેતી આપણે ક્યાં રાખશી છેલ્લે. હાલો હવે બધાયનો ગુણાકાર કરશો 5 ગુણ્યા 6 ગુણ્યા કેટલા તો કે 3, 5 6 30, 30 તેરી કેટલા થઈ ગયા 90. હાલો 90 નો પેલા કોની સાથે તો કે 5 સાથે અને 90 નો કોની સાથે તો કે 6 સાથે. હાલો 9 5 45 450, 9 6 54 એટલે 540. પેલા તો કે છેલ્લા 2 આંકડા ક્રોસ, આમાં છેલ્લું ક્રોસ તો બચ્યું કોણ તો કે અહીંયા 450 બચશે
અને અહીંયા કેટલા બચ્યા તો કે 540 540 કેટલા બચ્યા તો કે 6 ના 6 અહીંયા 1 ના 1 4 ને 2 6 5 ને 15 અહીંયા 1 આવ્યું 4 ને 2 6 ને 1 7 1 ના 1 હવે જો તો વર્ગમાં આપણે શું કરતા હતા તો કે પોઈન્ટ પછી જેટલા ડિજિટ હોય ને એના 2 ગણા કરતા હતા વર્ગમાં આપણે શું કરતા હતા પોઈન્ટ પછી જેટલા ડિજિટ હોય એના આપણે 2 ગણા કરતા હતા અહીંયા ઘનની અંદર બોલું છું આપણે લેજો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એના 3 ગણા કરવા અને નો યાદ આવે ઉપર જોઈ લેવું સમજાય ઉપર જોઈ લેવું ત્યાં કેટલા છે તો કે 3 છે તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે 1 ના 3 ગણા કરશો એટલે 3 આવશે તો છેલ્લેથી 3 ડગલા આગળ હાલવાના ભાઈ કેટલા ડગલા 3 ડગલા આગળ હાલવાના 3 ડગલા આગળ હાલશો એટલે 1 2 અને 3 તો જવાબ આવશે 175.616 ફરીથી એટલે લગીન તો ક્લિયર જે પોઈન્ટનો જ હિસાબ કિતાબમાં તો પોઈન્ટ પછી એક ડિજિટ હતો તો એના 3 ગણા કરો 3 ગણા કેટલા થાય 3 થાય તો આપણે શું કરશું છેલ્લેથી 3 ડગલા આગળ હાલશી સમજાય છે હાલો ત્યાર પછી કોણ છે મિત્રો તો ત્યાર પછી જે 6.5 છે 6.5 છે એનો આપણે ઘન કરવાનો છે હાલો પ્રોસેસ તો 6.5 છે તો આખું ગામ ઓળખે છે સાહેબ આને 65 કહેવાય ને એનો ઘન આપણે કરી નાખશી અને પછી પોઈન્ટની લેતી દેતી છે એ છેલ્લે આપણે જોઈ લેશી તો સૌથી પહેલા 65 છે એનો ઘન હાલો 6 નો ઘન કેટલો થાય 216 થાય 5 નો ઘન કેટલો થાય 125 થાય અહીંયા કેટલા કરશો 6 × 5 × 3 6 5 30 તેરી 90 અહીંયા કેટલા થશે 90 × 6 અને 90 × 5 9 6 54 540 અને 9 5 45 450 છેલ્લા બે આંકડાને ક્રોસ કરશું છેલ્લો એક આંકડો ક્રોસ કરશું પેલા લખશી 540 પછી લખશી 450 હાલો 5 ના 5 2 ના 2 5 ને 1 6 6 ને 4 10 ને 4 14 નો ચોગડો વધી 1 5 ને 1 6 ને 1 7 2 ના 2 કેવી મજા આવે ઝડપથી ડાયરેક્ટ ઘન ડાયરેક્ટ મુઠ્ઠીમાં ચપટી વગાડો ને તો ફટ વર્ગનો જવાબ આવે અને ઘનનો જવાબ આવે આપણી પાસે શોર્ટકટ જ એવી છે હાલો પોઈન્ટનો લેતી દેતી કરો ભાઈ પોઈન્ટ પછી એક આંકડો છે 1 ના 3 ગણા એટલે કેટલા થાય 3 થાય તો છેલ્લેથી 3 ડગલા 1 2 3 274.625 ત્યાર પછી જે 0.74 છે એનો ઘન છે હાલો સૌથી પહેલો આને ઓળખો છો હા સાહેબ આ 74 છે એનો ઘન કરવાનો તો સૌથી પહેલા 7 4 ને એનો ઘન 7 નો ઘન 343 અને 4 નો ઘન કેટલો થશે 64 પણ આપણે લખશી 064 કીધું તો 3 ડિજિટ લખવાના હાલો હવે તો કે ભાઈ 7 × 4 × 3 હવે 7 ચોક 28 છે 28 × 3 નહીં ટપી પડતી તો આપણે શું કરશી 3 ચોક 12 12 સત્તા કેટલા થાય 84 આપણને ગમે એમ ફાવવું જોઈએ ભાઈ હાલ અહીંયા કેટલા બચ્યા તો કે 84 છે એને ગુણ્યા કેટલા કરવાના 7 પછી કેટલા છે 84 છે એને ગુણ્યા કેટલા કરવાના 4 હાલો 7 ચોક કેટલા થશે 28 નો આઠડો વધી કેટલી આવશે 2 7 8 56 ને 2 કેટલા થઈ ગયા 58 અહીંયા ચોકે ચોકે 16 નો છગડો વધી કેટલી આવશે 1 8 ચોક 32 ને કેટલા થઈ ગયા 33 હાલો કેમ લખશો છેલ્લા બે આંકડાને ક્રોસ કરી નાખો અહીંયા છેલ્લો આંકડો ક્રોસ કેટલા છે 588 છે તો લખશો કેમ 8 8 5 અહીંયા કેટલા છે તો કે 6 3 3 હિસાબ કરશો તો કેટલા થશે 4 ના 4 6 ને 6 12 નો બગડો વધી 1 8 ને 4 કેટલા થઈ ગયા 12 નો બગડો વધી 1 3 ને 3 6 6 ને 8 14 ને કોલો 15 નો પાંચડો વધી 1 કેટલા છે 5 ને 4 9 ને 10 નું મીંડું વધી 1 3 ને 1 4 હિસાબ પોઈન્ટ નો લેતી દેતી કરશી તો પોઈન્ટ પછી અહીં કેટલા આંકડા 2 2 × 3 એટલે જવાબ કેટલો આવશે 6 એ 6 આવે છે કેમ જો થોડુંક ઝૂમ કરીને જો એનો મતલબ શું થાય 0.74 ગુણ્યા 0.74 ગુણ્યા 0.74 તમે કરો છો તો આજ ને ઘનની અંદર તો અહીંયા કેટલા ડિજિટ છે 2 ડિજિટ છે પોઈન્ટ પછી અહીંયા 2 ડિજિટ છે ને અહીંયા 2 ડિજિટ છે એટલે ટોટલ 6 આવે છે એ ડાયરેક્ટ આપણે આ રીતે કરીએ તો 6 ડગલા આગળ હાલવાનું થશે જો 1 2 3 4 5 અને 6 અહીંયા પોઈન્ટ આવી ગયો એનો મતલબ એવો જવાબ કેટલો થશે આગળ કાંઈ નથી તો 0 પછી 40 52 24 આનો જવાબ થશે ક્લિયર થઈ જાય નેક્સ્ટ
તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ, પણ આજના સેશનની અંદર આપણે ધમાકેદાર છે, આપણે શોર્ટકટ છે એ જોઈ. તો આજ પછી તમને ક્યારેક ગમે એ સંખ્યાનો તમને ઘન કરવાનો કે 2 અંકની તમને ગમે એ સંખ્યા આપે એનો તમે એમ કે ઘન કરો, તો આપણે હવે ગુણાકાર નહીં કરીએ ભાઈ. આપણે શું કરશી? ડાયરેક્ટ આ શોર્ટકટની મદદથી આપણે ઘન કરશી. સૌથી પહેલા શું કરવાનું? ઝડપથી સ્ટેપને યાદ કરી લઈ. પેલી સંખ્યાનો ઘન કરવાનો, પણ કેટલા? 3 અંકની અંદર. આપણે 0 લખશી. ગામ લખે ન લખે, આપણે તો લખવાનું જ. પછી શું કરવાનું? બીજી સંખ્યાનો ઘન કરવાનો, એમાં પણ આપણે શું કરશી? 3 અંક લખશી. હવે પછી તો કે ભાઈ બધાયનો આપણે શું કરશી? તો બધાયનો આપણે ગુણાકાર કરશી. બધાયનો આપણે ગુણાકાર કરશી. ઉપર 3 હતા તો એનો આપણે ગુણાકાર કરવાનો. બધાયનો ગુણાકાર કર્યા પછી એનો જે જવાબ આવે એનો પેલી સંખ્યા સાથે ગુણાકાર કરશી, પછી બીજી સંખ્યા સાથે ગુણાકાર કરશી, છેલ્લે 2 ક્રોસ કરી દેવાના, નીચે 1 ક્રોસ કરી દેવાનો, સરવાળો કરશો એટલે આપણો ગરમા ગરમ જવાબ તૈયાર. તો મિત્રો અહીંયા આપણે સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.